છાણની પણ ડેરી બનાવી કે ભાઈ દૂધ આપે ત્યાં સુધી તમને સારું લાગશે, પણ એ છાણ તો આજીવન આપવાનું જ છે ને. 2 રૂપિયા કિલો, 2 રૂપિયા કિલો એવી ડેરી બનાવીને મળમૂત્રમાંથી પણ આપણે એને સમૃદ્ધ કરવા માટે ખેડૂતોને અને સમાજને ઉપર લાવવા માટે પ્રયત્ન કરીએ. કેન્સર વગેરેની પણ દવા અંદર બનાવવા માટે. તો અહીંયા જે તમે 500 રૂપિયાની જે મયુરભાઈ વાત કરી એમાં કીટ આપવાના છે, યજ્ઞેશભાઈ પછી વાત બતાવશે તમને, પણ એ પૈસાના સ્વરૂપમાં તમને સામેથી કહીને કે વસ્તુ આપી દે છે કે જે તમારા જીવનમાં ઉપયોગી હોય. એટલે આપણે કોઈની પાસે જે લેતા છે તે તો તરત આપીએ જ છે, અને લાંબા ગાળા સુધી જુદી જુદી યોજનાઓનો લાભ જે આપણા મહાનુભાવો વિચારશે કે કોઈના સંતાનને આપણે મોફત ભણાવવું છે, કોઈને ઘરની જરૂર છે, ખાવાની જરૂર છે, તો એવા બધા પ્રકારના જે વિકલ્પો આપણે સમક્ષ જ્યારે આવે છે, રસ્તા આવ્યા ત્યારે વિચાર કર્યો કે ભાઈ મહાકાલે આપણે કરવા જોઈએ કે ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. બધાને ખબર છે કે ભાઈ ઝાડ કાપી નાખ્યા, તો હવે શું કરવા? તો રસ્તા પર નાના નાના છોડના કુંડા મૂકો એમ કે જે લીમડા સ્વરૂપના, જેને આપણે ઉચકીને ટ્રાન્સફર કરી શકીએ. એવું જ આપણે પ્લાનિંગ કરીએ કે જેથી ગરમીનું પ્રમાણ પણ ઓછું થઈ શકે. આ વિચાર છે મારો. એમાં આપણે સફળતા મળે એવું કંઈ જરૂર નથી, પણ કંઈ ને કંઈ આપણે વિચારીએ કે જેથી નવું નવું આપણામાં તેની અંદર બે ભાવના રહે, અને વિચાર મૂકો તો એનો અમલ કરવામાં ટાઈમ લાગે, પણ પોસિબલ તો છે. મહાનુભાવો જે આપણી વચ્ચે છે, તો બધા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ આપણે કરવાનું છે. ત્યારે યજ્ઞેશભાઈને વિશેષ મારે જવાબદારીપૂર્વક કહેવાનું છે, એમને ખૂબ અનુભવ છે, અને આ બધા જે ભાઈઓ છે એની સાથે લઈને એમને ચાલવાનું છે. ત્યારે યજ્ઞેશભાઈની વિનંતી કરીશ કે ભાઈ આપણો જે મહાકાલ હેલ્પિંગ હેન્ડ જે છે રચના કરી છે એનું ઉદ્ઘાટન થઈ જાય, થોડું સમજણ આપો કઈ રીતે કરવાનું છે એના વિશે તમે તમારી ભાષામાં રજૂઆત કરો એવી વિનંતી. બધાને જય મહાકાલ. જય મહાકાલ.